તો છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને અનેક નદીઓ નાળાઓ પાણીમાં સારી આવક થઈ છે। પાવી જેતપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પાવી જેતપુરમાં વરસાદ સાથે સાથે બોડેલી નસવાડીમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। મહત્વનું છે કે ભારે વરસાદ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલથી અત્યારે છોટાઉદેપુરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક નદી નાળાઓમાં પાણીની સારી આવક થઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત આજે ત્રીજા દિવસે પણ વરસાદ નોંધાઈ રહ્યો છે એટલે કે મેઘરાજા જે છે મન મૂકીને વરસી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે વાત કરવામાં આવે તો પાવીજેતપુરમાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ તેમજ નસવાડી તેમજ બોડેલીમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોવાના કારણે જિલ્લાના નદી નાળામાં પણ પાણીની સારી આવક થઈ છે। એટલે ચોક્કસથી કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની વિધિવત શરૂઆત થવા પામી છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।